ચોટીલા ડુંગર પરિક્રમામાં ભારે બેદરકારી, હાઈવે પર 3 કિલોમીટર ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ તાપમાં થયા ત્રાહીમામ। વિગતે વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આજે યોજાયેલ ડુંગર પરિક્રમામાં આયોજકોની ગંભીર બેદરકારી સામે આવી હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। ભક્તિ અને શ્રદ્ધાનો આ કાર્યક્રમ અનેક લોકો માટે મુશ્કેલી અને આફત સમાન સાબિત થયો છે। પરિક્રમાના પ્રારંભ સાથે જ વહેલી સવારથી ટ્રાફિકની સમસ્યા ઉગ્ર બની ગઈ હતી। ચોટીલા રાજકોટ અમદાવાદ હાઈવે પર અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી કે જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। આયોજકો દ્વારા પાર્કિંગ અને ભીડ નિયંત્રણ માટે પૂરતી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોય તેવા આક્ષેપો સામે આવ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે તેવું હોવા છતાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે પૂરતા સ્વયંસેવકો તેમજ પોલીસ સાથે જરૂરી સંકલનનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિક લોકો તેમજ હાઈવે પરથી પસાર થતા મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રાફિક જામને કારણે માત્ર પરિક્રમા માટે આવેલા શ્રદ્ધાળુઓ જ નહીં પરંતુ રાજકોટ અમદાવાદ હાઈવે પરથી પસાર થતા એસટી બસો, ખાનગી વાહનો તેમજ ઇમરજન્સી સેવાઓ પણ અસરગ્રસ્ત બની હતી। ઉનાળાની શરૂઆતની કાળઝાળ ગરમીમાં નાના બાળકો અને વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ કફોડી બની હતી કે જેના કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ ઊભા થયા હતા। હાલ તંત્ર અને આયોજકો દ્વારા ટ્રાફિકને હળવો કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ભવિષ્યમાં મોટા કાર્યક્રમો દરમિયાન વધુ સજાગ અને સુવ્યવસ્થિત આયોજન કરવું અત્યંત જરૂરી બની ગયું છે। બ્યુરો રિપોર્ટ, લઘુભાઈ ધાંધલ, ચોટીલા, સુરેન્દ્રનગર।